આપણે તમામ લોકો જાણીએ છીએ કે ગઈ વિધાનસભાની અંદર આમ આદમી પાર્ટીને કેટલી બેઠક મળી હતી. ત્યારબાદ કેટલાક લોકો આમ આદમી પાર્ટી છોડીને પણ ગયા. પેટા ચૂંટણી આમ આદમી પાર્ટી જીતી પણ. તો બીજી તરફ વર્ષ 2021માં જે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓ થઈ તેની અંદર રાજ્યના અન્ય પ્રદેશોમાં આમ આદમી પાર્ટીને ઝાઝી સફળતા નહોતી મળી, પરંતુ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં નોંધપાત્ર સફળતા મળી હતી. 27 બેઠક મળી હતી કોર્પોરેશનમાં. ફરી એકવાર સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓ આવી ચૂકી છે. ઉમેદવારોની પસંદગી તમામ પક્ષો કરી રહ્યા છે. કોંગ્રેસે કેટલાક નામ જાહેર કર્યા છે, આમ આદમી પાર્ટી નામ જાહેર કર્યા છે. બીજેપીનું મંથન ચાલી રહ્યું છે. બીજેપીની પાર્લામેન્ટરી બોર્ડની એટલે કે ચૂંટણી કમિટીની બેઠક મુખ્યમંત્રીના નિવાસસ્થાને ચાલી રહી છે અને એની અંદર ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતની નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા, જિલ્લા પંચાયતના સભ્યોના નામ નક્કી થઈ રહ્યા છે. પણ આ તમામની વચ્ચે ચૂંટણીનો માહોલ ભલે મોટા શહેરોમાં ના દેખાતો હોય, બહાર ન દેખાતો હોય, પણ કેટલાક ઠેકાણે જામી ચૂક્યો છે. અને આ માહોલમાં ચર્ચા વિપક્ષમાં કોંગ્રેસ કરતાં આમ આદમી પાર્ટીની સવિશેષ ખુદ શાસક પક્ષ એટલે કે બીજેપીના નેતાઓ કરી રહ્યા છે. બે દ્રશ્યો જોજો. બંને દ્રશ્યો મધ્ય અને દક્ષિણ ગુજરાત તરફથી છે. એક દ્રશ્ય છે સુરતનું, જ્યાં કુમારભાઈ કાનાણી વરાછાના ધારાસભ્ય છે સુરતથી. તેમનું કહેવું એમ છે કે આમ આદમી પાર્ટીથી સતર્ક રહેજો, લોકોને એમને ગેરમાર્ગે દોર્યા છે, સતર્ક રહેજો. 21માં ભૂલા પડ્યા હતા આપણે, આ વખતે ન પડીએ. તો બીજી તરફ મનસુખભાઈ વસાવા ભરૂચ જિલ્લાની અંદર પાર્ટીના કાર્યકર્તાઓ, બીજેપીના કાર્યકર્તાઓને સંબોધન કરતા એમને એવું કહ્યું કે ભાઈ ટિકિટ ના મળે તો આપમાં ના જતા રહેજા. મનસુખભાઈએ કોઈને એમ ના કહ્યું કોંગ્રેસમાં ના જતા, મનસુખભાઈએ આપમાં ન જતા. ત્યારે સવાલ એ છે ખરેખર ચાલી શું રહ્યું છે. પહેલાં આપણે સાંભળી લઈએ મનસુખભાઈને અને ત્યારબાદ તુરંત સાંભળી લઈએ કુમારભાઈ કાનાણીને. જુઠ્ઠા લુખ્ખા લોકો એવું કે ભાજપ વાળા કોઈ કામ નથી કર્યું ને આપણા લોકો એમની વાતમાં માની જાય છે. જંગલની જમીનો જેટલા ખેડતા એમને મળી છે ને બાળકીના પેન્ડિંગ દાવા છે એ આપવાના છે ભાઈ, કોંગ્રેસ વાળા આપવાના છે. જેની કેન્દ્રમાં કે રાજ્યમાં કશું જ નથી, વિરોધ પક્ષમાં પણ નથી. આ લોકો, આ લુખ્ખા લોકો હોય એ અબબ કરે. આજે બંધ થઈ ગયા કે નહીં? આજે બંધ થઈ ગયા કે નહીં? આપણે આવા લોકોને સત્તામાં લાવવાના છે. આપણે અબબ કરવા માટે તાલુકાના જિલ્લા પંચાયતમાં આ પોળાને ઘુસાડવાના છે. નાની મોટી અમારાથી ભૂલ થઈ ભાઈ, ટિકિટ ફાળવણીમાં કઈ ભૂલ થાય, કોઈ પણ ભૂલ થાય તો એને માફ કરજો, પણ આ પાડાને શરણે ન જતા. આપણે વિચારવું પડે કે આપણે ખામી ક્યાં રહી ગઈ. અને ખામી એક જ વાતની હતી કે આપે જે લોકોને ગેરમાર્ગે દોર્યા, જે ખોટો વાતો કરી, એની સામે આપણે સાચી વાત લોકો સુધી પહોંચાડી ના શક્યા. એને કીધું શિક્ષણ મફત આપીશું, ઘરે ઘરે જઈને કીધું અમે શિક્ષણ મફત આપીશું. તો આપણે ક્યાં પૈસા લઈએ છીએ? અને ઈમાનદારની પૂછડીઓ 5 વર્ષ ભ્રષ્ટાચારના કાંડ કર્યા છે અને મારા દીકરા અત્યારે સુંદર કાંડ કરે છે. ખેર, આમ આદમી પાર્ટીની આટલી કેમ ચર્ચા છે? અંતમાં આપણે મનોજભાઈ સોરઠિયા પ્રદેશ સંગઠન મહામંત્રી છે આપ ગુજરાત, એમની સાથે ચર્ચા કરીશું. પણ એ પહેલાં ડૉક્ટર જીતેન્દ્રભાઈ પટેલ સામાજિક આગેવાન છે, એમની સાથે પણ ચર્ચા કરીશું. પણ કિશોરભાઈ કાનાણી સાથે મેં આજે વાત કરી છે, પહેલાં એ જોઈ લઈએ. કુમારભાઈ, સુરતની અંદર 2021ની કોર્પોરેશનની ચૂંટણીમાં, મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી 27 બેઠકો લઈ ગઈ હતું. ગઈકાલનું તમારું ભાષણ સાંભળતો હતો. તમે કાર્યકર્તાઓને આમ આદમી પાર્ટીથી સતર્ક રહેવાનું કહ્યું. કારણ શું રહ્યું? શું ખરેખર આમ આદમી પાર્ટીનો વ્યાપ એટલો વધી ચૂક્યો છે કે પછી પ્રચાર પ્રસારમાં આમ આદમી પાર્ટી સફળ રહી છે એટલે તમે એલર્ટ કર્યા બધાને? રોનકભાઈ, 2015માં વરાછા વિસ્તારની અંદર કોંગ્રેસ ચૂંટણી કોર્પોરેશનની જીતી. અમને આશ્ચર્ય નહોતું થયું, કારણ કે પાટીદાર અનામત આંદોલનની અસર હતી, લોકોમાં રોષ હતો, એ સમજી શકાય એવું હતું. એ પરિણામ અમને સમજાયું. પરંતુ 2021માં આપ જે રીતે કોર્પોરેશન જીત્યું એ અમને સમજાય એવી વાત નહોતી. કારણ કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ કોરોના કાળ દરમિયાન અને
જે કામ કર્યું છે અને ભારતીય જનતા પાર્ટીની જે વિકાસની વાતો હોય, યોજનાની વાતો હોય, એ લોકો સુધી પહોંચાડવામાં જે અમે પ્રયાસો કર્યા હતા, એટલે મને એવું ચોક્કસપણે હું માનું છું ને સ્વીકારું છું કે આપે જે જૂઠાણું ફેલાવ્યું, જે જૂઠો ખોટો પ્રચાર કર્યો, દુઃપ્રચાર કર્યો અને લોકોને ગેરમાર્ગે દોરવાનો જે પ્રયાસ કર્યો હતો એમાં સફળ થયા તો જે પરિણામ આવ્યું હોય, નહીંતર આપને જીતવા માટેનું કોઈ કારણ હતું જ નહીં અને અમારે હારવા માટેનું કોઈ કારણ નહોતું. તો અમે કંઈક ને કંઈક આ અમારી સરકારની યોજનાઓ, સરકારની વિકાસની વાતો અમે લોકોના મગજ સુધી પહોંચાડવાના અસફળ થયા હોય એવું મને લાગે છે. અને એટલા માટે મેં કાર્યકર્તાઓને સતર્ક કર્યા છે કે ગત ચૂંટણીમાં જે દુઃપ્રચારની અંદર વિપક્ષોને આપ જે રીતે ફાવી ગયું હતું એ આ વખતે ફાવે નહીં. એટલા માટે ભારતીય જનતા પાર્ટીની વિકાસની વાતો, સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડવી જોઈએ અને લોકોને ફરીવાર આપણે યાદ કરાવવું જોઈએ કે અમારે આ યોજનાઓ છે, અમે આટલા કામ કર્યા છે. પણ કુમારભાઈ, તમારે જે કહેવું પડ્યું એના બે મતલબ થાય. અથવા તો આમ આદમી પાર્ટી પ્રચાર કરવામાં સફળ રહી છે પોતાનો, અથવા તો સરકારનો અપપ્રચાર કરવાની અંદર આમ આદમી પાર્ટી કમસે કમ સુરતમાં રહી છે. જો એવું હોય, તમને આશંકા હોય, તો તેની આ કોર્પોરેશનની ચૂંટણીઓ પર કેવી અસર પડશે? ના, એટલા માટે જો ગઈ ચૂંટણીનું પરિણામ જે આવ્યું છે એના પછી આપણે કંઈક શીખ લઈએ અને એટલા માટે આપણે કંઈક કાચું કપાઈ ન જાય, આપણે કંઈ આળસમાં રહી જઈએ, આપણે વહેમમાં ન રહી જઈએ કે આપણું સારું વાતાવરણ છે, આપણે જીતી જઈશું. એ કોઈ પણ પ્રકારના વહેમમાં રહ્યા વગર આપણે મહેનત કરવી પડે, કમર કસવી પડે અને તાકાત લગાવવી પડે. અને એટલા માટે મેં કાર્યકર્તાઓને જાગૃત કરવા માટેની અપીલ કરી છે. બાકી તો 5 વર્ષ સુધી તો અમે લોકો વાંચીએ છીએ. હું તો દર વર્ષે જનસંપર્ક યાત્રા કરું છું. જેમ ચૂંટણીમાં મત માગવા જાઉં છું એમ દર વર્ષે લોકોને ઘરે ઘરે મળવા જાઉં છું. પરંતુ ચૂંટણી એક વસ્તુ એવી છે રોનકભાઈ કે ચૂંટણીની અંદર વિપક્ષો જે રીતે એનો પ્રચાર કરતા હોય, એનો જે લોકોને ગેરમાર્ગે દોરવાનો જે પ્રયાસો કરતા હોય એની સામે આપણે સતર્ક રહેવાની જરૂર છે. આપણે આપણી સાચી વાત લોકો સુધી પહોંચાડવાની જરૂર છે. એટલા માટે મેં કાર્યકર્તાઓને અપીલ કરી છે. તમને શું લાગે છે, સ્થાનિક સ્વરાજની આ ચૂંટણીઓ કમસે કમ સુરત મહાનગરપાલિકામાં આ મુકાબલો બીજેપીનો આમ આદમી પાર્ટી સાથે રહેશે કે કોંગ્રેસ સાથે રહેશે કે બંને સાથે રહેશે? આ વિસ્તારની અંદર આપને અને કોંગ્રેસ તો કાંઈ ચિત્રમાં હોય એવું લાગતું જ નથી. એટલે આપ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચેનો જંગ રહેવાનો છે. કુમારભાઈ, 26-27 કોર્પોરેટરો જીતેલા સુરતમાંથી, એમાંથી થોડા ઘણા ચોક્કસથી તૂટ્યા, ભાજપના સમર્થનમાં પણ આવ્યા હશે અથવા ભાજપમાં જોડાયા પણ હશે, પણ હજુ ઘણા કોર્પોરેટરો હજુ પણ આમ આદમી પાર્ટીમાં છે તો ખરા ને, તેની શું અસર આવશે? ના રોનકભાઈ, જો 5 વર્ષની અંદર જે લોકોને એને ગેરમાર્ગે દોર્યા હતા ગત ચૂંટણી અંદર, એ લોકો સમજી ચૂક્યા છે. અડધા તો ક્યાં આવી જાય તમને ખબર છે, મને ખબર છે, ગુજરાતને ખબર છે કે અડધા ક્યાં જઈને બેઠા છે. અને અડધા જે બચ્યા છે એનો જે ત્રાસ છે લોકોમાં, જે હપ્તાખોરી, જે ભ્રષ્ટાચારનો કાંડ કર્યો છે, ત્યારે ભલે સુંદર કાંડ કરી રહ્યા હોય, પરંતુ એણે જે 5 વર્ષ સુધી ભ્રષ્ટાચારનો કાંડ કર્યો છે અને લોકોને જે એણે વચનો આપ્યા હતા, ખોટી વાતો કરી હતી, એ લોકોને સમજાયું છે. કુમારભાઈ, આપ કહો છો પણ 2021ની ચૂંટણીને 5 વર્ષ પૂરા થયા. જો આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ભ્રષ્ટાચાર કરતા હતા, લોકો સાથે ઠગી કરતા હતા, તો પછી બીજેપીના અન્ય કોર્પોરેટરોને એમનો વિરોધ કરતા રોકતું કોણ હતું? આમ આદમી પાર્ટીના જે પણ પાપ હતા, જો તમે કહો છો એ પ્રમાણે હોય તો તેમને રોકવાની અંદર, તેમને રોકવામાં તમારા પક્ષના બીજેપીના નેતાઓને, સુરતના નેતાઓને રોકતું કોણ હતું? એમને જો આ પ્રચાર કર્યો તો એ પ્રચારના વિરુદ્ધ પક્ષ કે સરકારનો પ્રચાર કરતા તમને શું તકલીફ હતી તમારા પક્ષના નેતાઓને કે કોર્પોરેટરોને? એનો મતલબ એ તો થયો ને કે પેલા લોકોએ જે પણ કર્યું હોય આપે, પણ તમારા નેતાઓ, તમારા પક્ષના કાર્યકર્તાઓ, તમારા પક્ષના કોર્પોરેટરો એ ખોટો પણ પ્રચાર હોય આપનો તો તેને રોકવામાં નિષ્ફળ રહ્યા, એવું કહેવા માંગો છો આપ? ના, અમે એ બી પ્રયાસો 5 વર્ષ સુધી કર્યા છે. લોકોની સામે એ પણ વાત અમે 5 વર્ષ સુધી મૂકી છે. ભારતીય જનતા પાર્ટીના વિકાસની વાત હોય, અમે સતત લોકોની વચ્ચે રહ્યા છીએ. યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચવાના પ્રયાસો કર્યા છે. સરકારની વહીવટી તંત્રની કોઈ ખામી હોય, કોઈ વરાછાની જનતાનો કોઈ તકલીફ હોય, કોઈ પીડા હોય,
તેની પડખે ઊભા રહેવાનો પ્રયાસ પણ અમે જ કર્યો છે. અમે લોકોની સાથે ઊભા રહીએ છીએ, લોકોની પડખે ઊભા, લોકોનો અવાજ અમે બનીએ છીએ, અમે બધા જ પ્રયાસો કરીએ છીએ. કુમારભાઈ, તમે નાગરિકોનો અવાજ હરમેશ બન્યા છો, ખુલીને બોલ્યા છો. જ્યાં જ્યાં પ્રશાસનની ક્ષતિ હશે ત્યાં તમે ખુલીને બોલ્યા છો, ખુલીને બોલ્યા છો, એમાં કોઈ બેમત નથી. પણ કુમારભાઈ, તમારી જે વાતો હતી, તમે જે કહેતા હતા, નાનો માણસ હેરાન થાય છે, ગટર પાણી એની તકલીફની વાત કરતા હતા, તમે વાત કરતા હતા મચ્છરોના ઉપદ્રવની, આ બધી જે વાત કરતા હતા અને કહેતા હતા કે કોર્પોરેશન આ કરતું નથી, નાના લેવલે પણ ભ્રષ્ટાચાર ચાલે છે, આ બધું કહેતા હતા, તો તેની આ ચૂંટણીમાં અસર તો પડશે ને. લોકો તમારા પક્ષના જે પણ ઉમેદવારો જશે, નેતાઓ પ્રચાર કરવા જશે, એમને કહેશો તો ખરા ને કે જુઓ, કુમારભાઈ પોતે કહેતા હતા કે આટલું ખોટું ચાલે છે, આ રીતનું ખોટું થઈ રહ્યું છે. તો આ સવાલ ઉઠશે તો તમારા પક્ષના નેતાઓ સામે જ, તમારા પક્ષના ઉમેદવારો સામે જ. ના, બિલકુલ નહીં. ભારતીય જનતા પાર્ટીએ વિકાસનું કામ કર્યું છે. 1995 પહેલાંનું સુરત ગંદુ ગોબરું, સુરત રસ્તા વગરનું, કોમ્યુનિટી હોલ નહીં, ગાર્ડન નહીં, કોઈ સ્કૂલો, કોઈ વસ્તુ. 1995 પહેલાંનું સુરત અને 1995નું સુરત જમીન આસમાનનો ફેર છે. સ્વચ્છ સુંદર સુરત બન્યું છે. કુમારભાઈ, ભાજપના શાસનમાં વિકાસ થયો છે, બધું બદલાયું છે, માની લીધું. જો કે બદલાયું તો આખા ભારતમાં, આખી દુનિયામાં છે, એમાં કુમારભાઈ કોઈ બેમત નથી. પણ મારો સીધો ને સાદો સવાલ છે, તમે ખુદ સવાલ ઉઠાવતા હતા, છેલ્લા 2-3 વર્ષના અનેક તમે મુદ્દાઓ ઉઠાવ્યા છે કે આ તકલીફો છે નાગરિકોની, વારંવાર રજૂઆત છતાં થતું નથી. તમે ખુદ કહેતા હતા કુમારભાઈ, યાદ છે ને, મચ્છરવાળી વાત, ગંદકીવાળી વાત, તો આ બધું ખાડેના પૂરવાળી વાત, તો આ બધું જવાબ તો તમારા પક્ષના નેતાઓ ઉમેદવારો જ આપવા પડશે ને આ ચૂંટણીમાં. અમે સુરત મહાનગરપાલિકાના શાસનની અંદર, ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે વિકાસ થયો છે અમે ગણાવીશું, અમે હિસાબ આપીશું. અમે વચન આપવા નથી જવાના, અમે હિસાબ આપીશું. એની અંદર વહીવટી તંત્ર દ્વારા કોઈ ઘટતી કડી હોય, ખૂટતી કડી હોય, ક્યાંય તકલીફ હોય, વહીવટી તંત્રની ક્યાંય બેદરકારી હોય, એની ભૂલ હોય, તો એ અવાજ ઉઠાવવાનું કામ પણ અમે કર્યું છે. કુમારભાઈ, ગઈ વખતની ચૂંટણી, 2021ની ચૂંટણી, બીજેપીનો પરચમ લહેરાયો હતો. નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો બધામાં 98% સ્ટ્રાઇક રેટ હતો બીજેપીનો. છતાંય સુરતની અંદર 27 બેઠકો ગયેલી. મને યાદ છે તત્કાલીન બીજેપીના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે કહેલું કે આ સોનાની થાળીમાં લોઢાનો મેઘ છે. શું આ વખતે પણ તમને આશંકા છે કે સોનાની થાળીમાં સુરતમાં લોઢાનો મેઘ વાગશે? મારો કહેવાનો મતલબ આપ સમજો છો? નહીં ભારે પડે મકરભાઈ, આ વખતે ભારતીય જનતા પાર્ટીની ચોક્કસ વિજય થવાનો છે. કારણ કે લોકો આપના ઓળખી ચૂક્યા છે, એના અનુભવ નહોતો, નવા હતા, લોકોને એની ઉપર વિશ્વાસ ને ભરોસો મુકાઈ ગયો. કુમારભાઈ, આ વખતે તો મનોજભાઈ સોરઠિયાને પણ આમ આદમી પાર્ટીએ સુરતથી ઉતાર્યા છે, ઉમેદવાર બનાવવા જઈ રહી છે. તેનો શું ફરક પડશે આ ચૂંટણી પર? કોઈ પણ આવે, મનોજ સોરઠિયા કોઈ પણ માણસ આવે, કોણ આવે છે એની સામે અમારે કંઈ લેવા દેવા નથી. અમારે ત્યાં નજર પણ નથી કોણ આવ્યો એમ. અમારી નજર અમારી જીત ઉપર છે. ખેર, ડૉક્ટર જીતેન્દ્રભાઈ પટેલ પણ જોડાયા છે અને મનોજભાઈ સોરઠિયા પણ જોડાયા છે. પહેલાં જીતેન્દ્રભાઈ, આપની પાસેથી જ વાત કરેલો, આપ શું માનો છો? ડૉક્ટર સાહેબ, કેટલો વ્યાપ આમ આદમી પાર્ટીનો વધ્યો છે અને ખરેખર વધ્યો છે કે આભાસી ચિત્ર છે? રોનકભાઈ, હું બહુ સ્પષ્ટપણે માનું છું કે આચાર્ય JB કૃપલાણી વર્ષો પહેલાં એમ કહેતા કે એના ખરાબ શબ્દો ના લેતા, આપણે ભાષાઓ બોલતા કે દુર્જનોની દુર્જનતા કરતાં સજ્જનોનું મૌન વધારે ખતરનાક છે. અને પરિણામે હું એવું માનું છું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જ્યાં સુધી સારા માણસો પક્ષીય પર રહી અને ચૂંટાશે નહીં, ત્યાં સુધી આ દલગત રાજનીતિ હંમેશા હાવી રહેશે. અને પરિણામે જ્યાં તમે જાણો છો કે વર્ષો પહેલાં અમદાવાદ શહેરના નગરપતિ તરીકે સરદાર વલ્લભભાઈ પટેલ આવ્યા અને એમની જે યોજનાઓના કારણે આપણે સારા ફળો મેળવી શકીએ છીએ. અને બાકી તો વચને શું કિમ દરિદ્રતા, એ પ્રમાણે કુમારભાઈએ કીધું કે જે હોય કહેજો, પણ ભાજપના કાર્યકરો બહુ હોશિયાર છે. એ બહુ સાચું નહીં કે એમણે કેરલમ કર્યું,
એમણે રાજપથનું કર્તવ્યપથ કર્યું અને કર્તવ્યપથ કર્યું એટલે રાજનાથસિંહ ટેન્શનમાં આવી ગયા કે એમનું નામ કર્તવ્યનાથસિંહ ના કરી નાખે. પરંતુ વર્ષોથી કર્ણાવતી લખે છે એ લોકો આજે પણ કર્ણાવતી નથી કરી શક્યા, એટલે એ વાતને એ લોકો બાજુએ મૂકી દે છે. એટલે સત્ય કહેવા જાય તો એમને નુકસાન જાય એવું છે. સત્ય એ કહેવા જાય કે આ પુલ બનાવ્યો અને તરત તૂટી ગયો, આ ટાંકી તરત હાલ જ બનાવી અને ઉદ્ઘાટન પહેલાં તૂટી ગઈ. આ વાત જો કહેવા જાય, આ સત્ય કહેવા જાય તો પરિણામ કંઈક જુદું આવે. મને એક ભાજપના કાર્યકર હમણાં 2 દિવસ પહેલાં પ્રચાર કરવા જતા હતા તો કોઈકે કીધું કે જો આ કેશુભાઈનો રોડ, એટલે પેલા ભાજપના કાર્યકરે કીધું કે ભાઈ કેશુભાઈ નહીં, અત્યારે ભૂપેન્દ્રભાઈ આપણા મુખ્યમંત્રી છે, એટલે કે ભૂપેન્દ્રભાઈનો રોડ તો ધોવાઈ ગયો આ પાણીમાં, આ નીચે દેખાય છે કેશુભાઈની સરકારે બનાવેલો રોડ છે. કહેવાનો ભાવાર્થ કે એટલો બધો ભ્રષ્ટાચાર છે અને કેવળ વિકાસના નામ ઉપર આપણે જે રીતે ચાલી રહીએ છીએ. કોઈને પૂછે એટલે કે જીડીપી વધ્યો, આ વાત સાચી, પણ જીડીપી એટલે ગેસ, ડીઝલ અને પેટ્રોલ વધ્યા. શિક્ષણની શું હાલત છે? એટલે હું સ્પષ્ટપણે માનું છું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પક્ષીય દલગત રાજનીતિથી ઉપર જઈ અને દલગત રાજનીતિથી ઉપર જઈ અને જી ડૉક્ટર સાહેબ, દલગત રાજનીતિથી ઉપર જઈ દલગત રાજનીતિથી ઉપર જઈ અને સારા માણસો ચૂંટણી જ્યાં સુધી નહીં લડે ત્યાં સુધી હંમેશા ગટર, પાણી, રસ્તા, રોડ, ભ્રષ્ટાચાર અને કેવળ કોન્ટ્રાક્ટરો 10-20% પાર્ટીઓને આપી દે અને એના કારણે એમના મોટા મોટા હોર્ડિંગો પાર્ટીઓ લગાવે. હું એમ માનું છું કે પ્રજાએ જાગૃત થવાની જરૂર છે અને પ્રજાએ સારા ઉમેદવારોને આવા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ચૂંટીને જો મોકલશે તો એના જે ગટર, પાણી, રસ્તા, રોડ, સ્કૂલ, શિક્ષણ, આરોગ્ય અને બગીચા, આ બધાનો પ્રશ્ન હલ કરવામાં સરળતા રહેશે. ડૉક્ટર સાહેબ પણ જુઓ, આપે વાત કરી, પણ અત્યારે મારે આ જ સમજવું હતું, જો રાજનીતિ સમજવી, ડૉક્ટર સાહેબ તો વર્ષોથી નજીકથી રાજનીતિને જુઓ છો. આમ આદમી પાર્ટી આ બધું અમે નથી કરતા એવો દાવો કરે છે. તમને લાગે છે કે વાત સાચી છે? અને કારણ શું હોઈ શકે કે કોંગ્રેસની ચર્ચા ઓછી ને આપની ચર્ચા વધુ થાય છે? રોનકભાઈ, એ વિસ્તાર પૂરતી બરોબર છે, પણ સર્વાંગી રીતે જોઈએ તો બધી પાર્ટીઓની ચર્ચા થાય છે. અને તમે જોઈ શકો છો કે બીજા નંબરની પાર્ટી તો કોંગ્રેસ છે, પહેલા નંબરની ભાજપ છે, બીજી કોંગ્રેસ છે, ત્રીજી એ આમ આદમી છે. એટલે માણસને જ્યારે, એટલે જ હું કહું છું કે દલગત રાજનીતિથી કોઈને એમ થાય કે મારે ભાજપને નથી આપવો, કોંગ્રેસને નથી આપવો, એટલે એ લોકો આમ આદમીને આપે છે. તમે જાણો છો કે અત્યારની પરિસ્થિતિમાં તો એટલી ભયંકર પરિસ્થિતિ છે કે કોઈ ગાંજો તો કે ઉંદરો ખાઈ ગયા, એવું ગાંજો ખાધેલા ઉંદરોએ પછી આની કેનાલો તોડી નાખી, નર્મદાની. એટલે કહેવાનો ભાવાર્થ કે ભ્રષ્ટાચારનો બોરિંગ જ્યારે હોય ત્યારે હું હંમેશા માનું છું કે આવી રાજનીતિમાં જોઈએ કોઈ પક્ષનો, એ ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી કે અપક્ષ, એ જે કોઈ સારો ઉમેદવાર હોય એને ચૂંટીને મોકલી જવો જોઈએ. કોઈ પણ પેનલો ઉપર ક્યારેય ચૂંટણી નહીં લડાવી જોઈએ. નહીતર શું થશે? હમણાં 6/4 ના રોજ ભાજપનો પેલો સ્થાપના દિવસ 1980માં 6/4 મોહમ્મદ હુસૈન ચાગલા, MC ચાગલાના ચેરમેન પદે ભાજપની સ્થાપના થયેલી. અને અત્યારે એમ એક આદેશ આપવામાં આવ્યો કે દરેક ઘેર મારું ઘર ભાજપનું ઘર, એના બદલે મારું ઘર શિક્ષિત ઘર. એવા જે દિવસે ઝંડા લાગશે ને એ દિવસે આ દેશમાં એક ક્રાંતિ આવશે. અને 21મી સદી એક શિક્ષણની સદી છે. અત્યારે તો શિક્ષણને બાજુએ મૂકી દઈએ અને પેલા શોલેના ડાયલોગની જેમ કે જબ રાત को बच्चा सोता है तो कहता है कि सो जा वरना गब्बर आ जाएगा. અત્યારે વોટ લેવા માટે આવી બીક બતાવી અને બુનિયાદી પ્રશ્નો જે સ્થાનિક સ્વરાજમાં છે એને આપણે નજરઅંદાજ કરી રહ્યા છીએ. ડૉક્ટર સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. તમારો ઇશારો અમદાવાદમાં ભૂષણ ભટ્ટ ઉપર હશે
કારણ કે એમને કીધું પાકિસ્તાન લઈએ. હા બોલો કે ખાડીયામાં પાકિસ્તાન આવશે, આ પણ હકીકત છે. અને શિક્ષણની વાત કરી તો એ દર્દ થાય છે જ્યારે એક રાષ્ટ્રીય પક્ષ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ એમ કહે છે કે ગુજરાતની રોનકભાઈ જી, જી. રોનકભાઈ આ પક્ષોનું કેવું હોય છે કે એકે ભેંસ ના હોય ને તમે ઉત્તર ગુજરાતના છો એટલે અમારે એક બાપાને કોઈએ પૂછ્યું કે બાપા ભેહો કેટલી, કે સોરા 2 ભેહો લાવવી છે, જી, પણ 2 લાવ કરું છું, તે કેડી 2 લાવું એટલે 100 થાય. અત્યારે તો એ કે નહીં કે 2 લાવવી છે, 2 લાવ કરું છું, તેના પછી 2 લાવ એટલે 100 થાય. 2047માં સ્વર્ણિમ ભારતનું સ્વપ્ન આપણે જી, જોવાનું ડૉક્ટર છે. સાહેબ. અને અત્યારે તો શિક્ષણ, આરોગ્ય ને બધું ખાડે ગયેલું છે. ડૉક્ટર સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર. ખેર મનોજ સોરઠિયા મારી સાથે જોડાયા છે. મનોજભાઈ, સમાચાર એ પણ આવે કે તમે સુરતથી ચૂંટણી લડો છો, પણ આરોપ સતત એ લાગતા રહ્યા છે કે આપનો પ્રચાર ભ્રામક રહ્યો છે, મિસગાઈડ કરવાનો પ્રયાસ આપ કરતું રહ્યું છે. શું કારણ? આમ તો ગુજરાતની જનતા બહુ સારી રીતે જાણે છે. અમે માત્ર ગુજરાતમાં એક જ કામ કર્યું છે, લોકોના મુદ્દાઓની પર વાત કરવાનું. એ ચાહે ખેડૂતો હોય, એ ચાહે મજૂરો હોય, ચાહે બહેનો હોય, ચાહે યુવાનો હોય, વિદ્યાર્થીઓ હોય, આ તમામ મુદ્દાઓ પર અમે વારંવાર અવાજ ઉપાડ્યો છે. અને એ મુદ્દાઓ જો વિપક્ષ તરીકે, એક પાર્ટી તરીકે કે જે સતત લોકોની વચ્ચે રહે અને લોકોના જે કંઈ પ્રશ્નો છે એને ઉપાડી ન શકતી હોય તેનો મતલબ શું છે? અમે અમારી વાત કરી, અમે મુદ્દાઓની વાત કરી, અને મુદ્દાઓમાં જ્યાં 30 વર્ષથી સરકાર સત્તામાં છે એની ખામી છે એ અમે દેખાડવાની કોશિશ કરી. અને એમાં લોકો જો સહમત થતા હોય અને એનાથી આમ આદમી પાર્ટીનો વ્યાપ વધતો હોય તો હું એવું માનું છું કે ગુજરાતની તાસીર માટે, ગુજરાતના લોકોની તાસીર માટે બહુ સારો દિશા નિર્દેશ છે કે ગુજરાતને જનતા સુધી મુદ્દાઓ પહોંચાડવાવાળી પાર્ટીની ચર્ચા છે એ ગુજરાતની તાસીર માટે, ગુજરાતના લોકો માટેનો સારો મુદ્દો છે. તો અમે ભ્રામક વાતો કરવાની ક્યાં રહી? પ્રૂફ કરી બતાવે. આજે જે રીતે ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટીને રોકવા માટે એફઆરઆઈઓ કરવી, ખોટી એટ્રોસિટીઓ કરવી, નેતાઓને ઉપર અત્યાચારો કરવા, એ બંધ કરી અને પોતાના કામની વાત કરે ને. આજે જે કંઈ એમણે કામો કર્યા છે, એમણે જે યોજનાઓ છે એ યોજનાઓની અંદર જે કંઈ એમણે લોકોને લાભ આપ્યા છે એની વાતો કરે. અમને અમારું કામ કરવા દે, એમનું કામ કરે. તો ગુજરાતના લોકો નક્કી કરશે. અને અમને તો બહુ ભરોસો છે કે ગુજરાતે હંમેશા વાઇઝ ડિસિઝન લીધું છે, સારું ડિસિઝન લીધું છે. અને જે રીતે અત્યારે ગુજરાતની સ્થિતિ છે એ ગુજરાતની સ્થિતિ બદલવા માટે અગર ગુજરાતના લોકો ધીમે ધીમે પણ સહમત થતા હશે તો આમ આદમી પાર્ટીનો વ્યાપ વધશે. અને જો એ કામ એ સુધારી લેશે તો આમ આદમી પાર્ટી જે છે એની જરૂરત નહીં રહે. તો અમે અમારું કામ કરીએ છીએ અને એ કામના આધારે આજે ગુજરાતમાં જે કંઈ ચર્ચા આમ આદમી પાર્ટીની છે એ આમ આદમી પાર્ટીના પ્રયાસોના આધારે છે, આમ આદમી પાર્ટીએ ઉપાડેલા મુદ્દાઓને આધારે છે. અને જે વેક્યુમ ગુજરાતમાં, પોલિટિકલ વેક્યુમ, લોકપ્રિય નેતાઓનું પોલિટિકલ વેક્યુમ જે ગુજરાતમાં ક્રિએટ થયું છે એને પૂરવાનું કામ આમ આદમી પાર્ટીએ કર્યું છે. અને ગુજરાતના લોકો એનાથી સહમત છે. એટલે દેખાય છે કે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી આગળ વધી રહી છે. પણ મનોજભાઈ જુઓ, તમારા પક્ષમાં કોંગ્રેસ જેવું થાય, તમારી ઉપર ભરોસો મૂક્યો, સુરતના નાગરિકોએ ભરોસો મૂકી 27 બેઠક 21માં આપેલી, તમારો પક્ષ છોડીને કેટલા કોર્પોરેટર જતા રહ્યા. એ જ રીતે વિધાનસભામાંથી તમારા 2 ધારાસભ્યો, વિસાવદર છોડી દીધું, બોટાદ છોડી દીધી પાર્ટી. તો પછી લોકો તો એ જ વિચારશે ને કે કોંગ્રેસમાં જે થાય છે આપમાં થાય છે. ભાઈ, લોકો એ પણ જાણે છે કે સત્તામાં બેઠેલા લોકો જે છે, ભારતીય જનતા પાર્ટી એ કેટલી અનૈતિક પાર્ટી છે. એને નીતિ સાથે કશું લેવા દેવા નથી, એને લોકોના મેન્ડેટ સાથે કશું લેવા દેવા નથી. એમને સત્તા સાથે લેવા દેવા છે, સત્તાની અંદર જે પાવર ફીલ કરે છે એની સાથે લેવા દેવા છે અને એનો ભરપૂર ઉપયોગ કરે છે. સુરતના જે 27 પાર્ષદો કોર્પોરેટરો ચૂંટાઈને આવ્યા હતા એ બીજે જ દિવસે એમના તમામ કોર્પોરેટરો, અમારા તમામ કોર્પોરેટરોને સંપર્ક કરીને એમને લાલચ આપવાનું, એમને લઈ જવાની અનેક કોશિશો થઈ. અને સ્વાભાવિક છે કે જ્યારે વિપક્ષ તરીકે અમારી પાસે બીજું કશું માધ્યમ નથી, અમે એમની એટ્રોસિટીનો સામનો નથી કરી શકતા, અમે એમની એફઆરઆઈઓ નથી રોકાઈ શકતા, ત્યારે એક આ સંઘર્ષની લડાઈમાં કેટલાક લોકો થાકી જતા હોય, કેટલાક લોકો લાલચમાં આવી અને આગળ જવાનો એનો જે રસ્તો છે એની સાથે કોમ્પ્રોમાઇઝ કરતા હોય, એવા લોકોએ, એ ચાહે કોર્પોરેટરો હોય, ચાહે આપણે જોયું છે વિસાવદરમાં પણ એવું થયું કે ભાઈ એમને લાલચ આપી અને ગયા. અને એમની શું હાલત છે? ગુજરાતના લોકોએ એક વાત વિસાવદરથી સાબિત કરી કે જો તમે ભૂપતવાળી કરશો,
ભાગી જશો, અમે ચૂંટીશું ને ભાગી જશો તો અમે વિસાવદર વાળી કરવાના છીએ. ધીમે 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 આ વાત જે છે ગુજરાતમાં લોકો સુધી પહોંચી રહી છે. ભાજપ જેટલી પણ કોશિશ કરે છે પોતાની આ સત્તાના પાવરને પોતાની મુઠ્ઠીમાં પકડવાનું, હું એવું માનું છું કે ગુજરાતની જનતા જાણે છે ને ધીમે ધીમે ગુજરાતને આ ભાજપની પકડમાંથી તો 100% મુક્ત કરાવીને રહેશું. મનોજભાઈ જુઓ, તમારી મારી મા મારી તમારી પત્ની માટલું ખરીદે તો ટકોરા મારીને ખરીદે. ટકોરા મારી એટલે ફૂટી નહીં જાય ને તો આપણે ઉમેદવાર પસંદ કરીએ ભાઈ તો ટકોરા મારીને ના લઈએ. મને કહો તો આપણને ટકોરા મારતો આવડતું નથી અથવા માટલું સાચવતા નથી આવડતું. હું કોંગ્રેસવાળા જ્યારે છોડો ને એટલે આ પૂછતો હોઉં છું, તમને આ પૂછું. હું એટલે કહું છું, તમારા લોકો સોશિયલ મીડિયા પર પાછા કોમેન્ટ લખશે. હું વાંચતો બી નથી, રિએક્ટ બી કરવા માગતો નથી, પણ હું એટલે આ પૂછું છું, ટકોરા મારીને કેમ નથી લેતા રાજનીતિમાં? બિલકુલ. માટલું ટકોરા મારીને લેવું એ ગુજરાતની તાસીર છે અને અમને બહુ બહુ આનંદ છે કે ટકોરા મારતા મારતા પણ અમારો વ્યાપ વધતો રહ્યો છે. એનો મતલબ છે કે ગુજરાતની જનતા ટકોરા મારી ધીમે 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 આમ આદમી પાર્ટીને સ્વીકારવા તરફ આગળ વધી રહી છે. ઘણીવાર માટલું ઘરે લાવ્યા પછી પણ બાજુવાળો ધોકો લઈને આવે અને માટલું ફોડી નાખે તો માટલું કઈ લોઢાનું થોડું છે, તો માટીનું જ છે, ફૂટી જવાનું છે. તો એ ધોકાવાળી કરવાની કોશિશ જો કોઈ સામેથી કરે તો સ્વાભાવિક છે કે એની સામે માટલું ટકી ન શકે. પણ અમે એ ચોક્કસ કહીએ છીએ કે ઘડો ભલે અમારો કાચો છે, ઘડો ભલે અમારો, પણ અમે બહુ આ તમામ જે આ પડતી બારિશ છે ને એની સામે લડીએ છીએ, પણ અમે શીખીએ છીએ ધીમે ધીમે ધીમે. પણ અમે અમારી જે કાંઈ અમારી લાગણીઓ, અમારી જે શીખવાની જે કાંઈ અમારી પાસે તકો મળી છે એમાંથી શીખીએ છીએ. અને તમે જુઓ કે 5 વર્ષ પહેલા જેને ત્રીજી પાર્ટી પણ ગણવામાં નહોતી આવતી, હમણાં કોંગ્રેસના વડીલશ્રી અમને ત્રીજી પાર્ટી તરીકે સ્વીકાર્યા કે આમ આદમી પાર્ટી ત્રીજો નંબરનો પક્ષ છે. 5 વર્ષ પહેલા એ પણ નહોતા અમે. સમયનો અભાવ છે, પણ તમે પેલી પાડોશી લાકડું લઈને આવે કીધું તો હું ખાલી સમયનો અભાવ છે એટલે જવાબ આપવાનો ઓપ્શન નહીં આપું. પણ જો પાડોશી લાકડું લઈને માટલું ફૂટી જાય તો 6 કે 7 જ કેમ ફૂટે? બાકીના ટક્યા ને બાકીના. એનો મતલબ એ માટલા તમે કાચા શોધ્યા હશે. બાકીના સમયનો અભાવ છે જવાબ નહીં સાંભળી શકું. પણ જો ખરેખર બધા માટલા એવા શોધો ને તો તકલીફ ના પડે. ખેર, રાજનીતિ છે, રાજનીતિ ચાલતી રહેવાની. ચૂંટણી આવી રહી છે, ઉમેદવારો જે પક્ષે જે આપવા પડે આપે, માટલા જેવા મૂકે, ટકોરા મારીને પસંદ કરજો. એમ નહીં, જ્યારે એમ દબાવો ને એટલે વિચારજો બસ.